બોટાદના તુરખા ગામે પરિવાર ઉપર જીવલેણ હુમલો, મહિલાનું મોત. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર. બોટાદ જિલ્લાના તુરખા ગામે એક પરિવાર ઉપર થયેલા નિર્દય હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારે તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરીના રોજ તુરખા ગામે 13 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો સાથે એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 13 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે ઘટનાને 2 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં તમામ આરોપીઓની ધરપકડ ન થતાં મૃતકના પરિવારમાં અસંતોષ વધી ગયો છે. હાલ મૃતદેહ ભાવનગરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. મૃતકના પરિવારે જણાવ્યું કે જ્યાં સુધી તમામ આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાના નથી. આ મામલે આરોપીઓની વહેલી ધરપકડની માંગ સાથે પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આઈજી કચેરીએ રજૂઆત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન સર્વ સમાજ ભારત એકતા મિશન દ્વારા આંદોલન શરૂ કરવામાં આવતા મામલો વધુ તીવ્ર બન્યો હતો. આ દબાણ સામે ગુજરાત સરકારને ઝૂકવું પડ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે. પરિણામે પોલીસે તાત્કાલિક 3 આરોપીઓની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. પોલીસ દ્વારા બાકીના આરોપીઓને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ છે, જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.